મિત્રો, આપણે જાણીએ છીએ કે દુનિયાની દરેક ભાષા પાસે કેટલીક વિશિષ્ટ અને અનુભવ સમૃદ્ધ કહેવતોનો ખજાનો હોય છે. ગુજરાતી ભાષામાં પણ એવી અઢળક કહેવતો છે. કેટલીક કહેવતો કાળના પ્રવાહમાં આજે ટકી નથી, એનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. પરંતુ એવી પ્રાચીન કહેવતો સાંભળીએ ત્યારે આપણને આનંદ તો થાય જ, પણ આદર પણ થાય કે કેવી સરસ વાતો થયેલી છે. કહેવત એ ગાગરમાં સાગર છે. હજાર શબ્દોમાં કે હજાર પૃષ્ઠો દ્વારા જે વાત સામેની વ્યક્તિને ન પહોંચાડી શકાય, તે એક નાનકડી કહેવત દ્વારા બહુ માર્મિક રીતે અને સરળતાથી પહોંચાડી શકાય. આવી કહેવતો કંઈ રાતોરાત ચમત્કારથી નથી બનતી. અનેક લોકોના અનેક અનુભવો પછી આવી એક કહેવત બનતી હોય છે. જોકે આજે મારે ગુજરાતી કહેવતોની વિશેષતાઓ નથી બતાવવાની. આજનો મારો ઉપક્રમ મારી બા, જે માત્ર 4 જ ધોરણ ભણેલી હતી, પણ એ રોજિંદા વ્યવહારમાં વાતચીતમાં આવી કહેવતોનો પ્રયોગ કરતી. ક્યારેક પડોશીઓ સાથે, ક્યારેક અમારી સાથે એવી લાક્ષણિક કહેવતો એ બોલતી, અને એવી કહેવતો હું ક્યારેય ભૂલી શકતો નથી. મારા 1-2 પુસ્તકોમાં મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે. આજે એની 4-5 કહેવતોની થોડીક વાત કરી લઉં. એક વખત એણે મને કહેલું કે આપણે પેટની ભૂખ સંતોષવી હોય તો રોટલાનું બટકું તોડવું પડે. કેટલાક લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે મને બીજું કોઈ નુકસાન ન થવું જોઈએ અને ફાયદા બધા થતા રહેવા જોઈએ. એવું ન બને. મારે એક તરફનો ફાયદો જોઈતો હોય તો બીજી તરફની થોડીક નુકસાનની તૈયારી રાખવી પડે. આપણે રોટલો આખો રાખવો હોય અને પેટ પણ ભરવું હોય એ શક્ય નથી. આ વાત એણે બહુ સંદર્ભમાં કહેલી અને મને બહુ યાદ રહી ગયેલી છે. એક વખત એણે કહેલું કે રોહિત, પરોઢિયાનું દળેલું અને જુવાનીનું રળેલું. હવે આ દળવાનું તો આજની પેઢીને ખબર જ ન હોય, પણ આપણે દરરોજ દળવાનું કામ કરવું પડતું મહિલાઓએ. ખાસ કરીને ગામડામાં મહિલાઓએ વહેલી પરોઢે ઉઠીને ઘંટી વડે અનાજ દળવું પડતું, અને વહેલી પરોઢે ઉઠીને દળે એટલે એનો સમય બચે. એટલે એ દળેલું આખો દિવસ એને કામમાં આવે. એટલે પરોઢિયાનું દળેલું અને જુવાનીનું રળેલું. રળેલું એટલે કમાયેલું, કમાણી કરેલું. તો જુવાનીમાં માણસ બધી તાકાત ધરાવતો હોય, સૂઝબૂઝ ધરાવતો હોય, દોડાદોડી કરવાની ક્ષમતા ધરાવતો હોય. એ વખતે એણે શક્ય હોય એટલી કમાણી કરી લેવી જોઈએ, જે એના ઘડપણમાં કામમાં આવે. તો જુવાનીનું રળેલું આ અર્થમાં આપણે સમજવાનું હતું. એક વખત એણે કહેલું કે કણ કણનો ઉપયોગ કરવાથી ધનવાન થવાય. કણ કણનો ઉપયોગ કરવાથી ધનવાન થવાય અને ક્ષણ ક્ષણનો ઉપયોગ કરવાથી વિદ્વાન થવાય. એમાં જો કરકસરની પણ વાત આવી અને સમય વેડફવાની ન વેડફવો જોઈએ એની પણ વાત આવી ગઈ. તો એ દ્વારા માણસનું જીવન ઉજળું બની શકતું હોય છે, એ વાત એણે સમજાવેલી. એક વખત કંઈક જુદા સંદર્ભમાં એણે મને કહેલું, મારી બાએ મને કહ્યું કે રોહિત, એમ કોગળા કરવાથી દવ ન હોલાય. કોગળા કરવાથી દવ ન હોલાય એટલે નાના પ્રયત્નોથી મોટા પરિણામ ન મળે. કોઈ ભીષણ આગ લાગી હોય ત્યારે ફાયર બ્રિગેડને બોલાવીને પાણીનો ધોધમાર એના પર મારો કરવો પડે. માત્ર પાણીના મોઢામાં ભરીને કોગળા કરીએ એનાથી એ ભીષણ આગ બુઝાય નહીં. એટલે મોટું પરિણામ મેળવવું હોય તો મોટા પરાક્રમ કરવા પડે. આ વાત એણે કહેવી હતી. એટલે એણે કહેવત એવી વાપરી કે કોગળા કરવાથી દવ ન હોલાય. એક વખત એણે એવી સરસ કહેવત કહી કે દુઃખી નારના બેડા ઉજળા. આ બેડાનો અર્થ પણ આજની જનરેશનને કદાચ ખબર ન હોય. પહેલાં ગામડામાં સ્ત્રીઓ પાણી ભરવા નદી, તળાવે કે દૂર જતી ત્યારે બેડું લઈને પાણી ભરવા જતી. હવે બેડા એટલે એક પ્રકારના વાસણ આમ જુઓ તો, અને એ માંજવા માટે, ઉટકવા માટે પણ એ તળાવ કિનારે કે નદી કિનારે જતા. હવે દુઃખી નારના બેડા ઉજળા, આવું કેમ? તો દુઃખી એટલે ત્રાસ પામેલી સ્ત્રી. પરણેલી સ્ત્રી ઘરમાં એના સાસુ કે નણંદ સાથે ઝઘડો થયો હોય ત્યારે મર્યાદાના કારણે કશું બોલી શકતી ન હોય,
પણ જ્યારે એ વાસણ ઉટકવા ગઈ હોય ત્યારે મનમાં જે ઉભરા હોય એ બધી દાજ પેલા વાસણો ઉપર કાઢે, એટલે વાસણો ઘસી ઘસીને ઉટકે. એના કારણે વાસણોનો ઝગમગાટ, એનો ચળકાટ વધી જતો. એટલે દુઃખી નારના બેડા ઉજળા, આ કેવી સરસ મજાની કહેવત છે અને કેટલી માર્મિક છે. મને ખબર નથી કે આપણી નવી જનરેશનને આ બધી કહેવતો સાંભળવાય મળશે કે કેમ, કારણ કે આપણી પાસે જ હવે આ બધો ખજાનો નથી રહ્યો, અને જો આ ખજાનો ખોવાઈ જશે તો એ બહુ મોટી ખોટ હશે. મારી બા માત્ર 4 જ ધોરણ ભણેલી હતી, પણ એની વાતોમાં જે અનુભવનો ખજાનો હતો અને એની પાસે કહેવતો પણ એટલી બધી હતી. એ અમને કહેતી એટલે અમારા સુધી પહોંચી. આપણે ઈચ્છીએ કે આપણી નવી પેઢીને પણ આપણી ગુજરાતી ભાષાની અદ્ભુત, અનુભવ સમૃદ્ધ, અણમોલ કહેવતોનો વારસો આપીએ, અને એ માટે આપણે પોતે એવી કહેવતોનો અભ્યાસ કરતા રહીએ. બહુ મજા આવશે. અને આવી કહેવતો સાથે ફરીથી પણ મળવાનું થશે. મળતા રહીશું. આભાર.